સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેન હેઠળ સુરત ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી. રાઈસ ક્રેકરની આડમાં 2502.775 કિલો પોસ્ટ ડોડા જપ્ત કરવામાં આવ્યું. ₹4.4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. રાજ્ય સરકારના સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ અભિયાન અંતર્ગત સુરત ગ્રામ્ય એલસીબીએ આંતરરાજ્ય નાર્કોટિક્સ નેટવર્કનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે. ટીમે રાઈસ ક્રેકર્સની બેગોની આડમાં છુપાવીને ટ્રક મારફતે હેરાફેરી કરવામાં આવી રહેલા 2502.775 કિલોગ્રામ પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે કુલ ₹4,04,28,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ખેડિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી દ્વારા નાર્કોટિક્સ વિરોધી અભિયાન દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ એચવી મસાણી અને ટીમે કાર્યવાહી હાથ ધરી. બાતમી મુજબ RJ54GA1550 નંબરનો આઈસર ટ્રક મુંબઈ દિલ્હી નેશનલ એક્સપ્રેસ વે નંબર 4 પરથી વડોદરા તરફ જઈ રહ્યો હતો. તુંડી ગામ નજીક ટ્રકને રોકી એનડીપીએસ એક્ટ હેઠળ પંચોની હાજરીમાં તપાસ કરતા રાઈસ ક્રેકર્સની બેગની આડમાં પોસ્ટ ડોડાનો મોટો જથ્થો મળી આવ્યો. તપાસમાં ઝડપાયેલ આરોપી સુનિલ ભવરલાલ બિશ્નોઈ હોવાનું સામે આવ્યું. પૂછપરછ દરમિયાન આરોપીએ મધ્યપ્રદેશના રતલામથી પોસ્ટ ડોડાનો જથ્થો ભરી રાજસ્થાન પહોંચાડવાની કબૂલાત કરી હતી. આ કેસમાં સુમેરામ દેવારામ બિશ્નોઈ સહિત અન્ય વોન્ટેડ આરોપીઓની સંડોવણી સામે આવી છે, જેની શોધખોળ ચાલુ છે. આ સમગ્ર કાર્યવાહી સુરત ગ્રામ્ય એલસીબીના પીઆઈએનજી પંચાણી, પીએસઆઈ એચવી મસાણી સહિત એલસીબી પેટ્રોલિંગ સ્કોડની ટીમે સફળતાપૂર્વક પાર પાડી છે. जी सर, एक मिनट. जी सर, बोल सर. અમારી એલસીબી ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે ત્યાં ધોલિયા બાજુથી એક ટ્રક આવી રહી છે અને એક્સપ્રેસ વેથી વડોદરા સાઈડ જનાર છે. ત્યારે આ ટીમે એ ગાડીને રોકી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને સર્ચ કરતાં એની અંદરથી 2500 કિલો કરતાં વધારે પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવેલ છે. અને અન્ય જે મુદ્દામાલ ગણીએ તો ટોટલ મુદ્દામાલ 4 કરોડ કરતાં વધારે કિંમતનો થાય છે. આની અંદર અમે એક આરોપી સુનિલ બિશ્નોઈ છે, જે મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના વતની છે, એમની ધરપકડ કરેલ છે. અને અન્ય જે આરોપી મોકલનાર છે એ એમના રિલેટિવ છે, એમનું ફરિયાદની અંદર નામ છે. હવે ખાસ આની અંદર અમારી અગત્યની બાબત એ છે કે જે આરોપી છે એ મધ્યપ્રદેશના રતલામથી ટ્રક લઈને નીકળ્યા હતા અને અહીંથી એ રાજસ્થાન જતા હતા એવી એમની પ્રાથમિક પૂછપરછની અંદર માહિતી મળી છે. અમારા એસઓજી પીઆઈ એલડી વડોદરા અને એમની ટીમ જે છે એ હવે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. ખાસ આની અંદર તપાસની અંદર અમે એ શોધી રહ્યા છીએ કે આ જે આરોપી છે એ અગાઉ ગુજરાતમાં ક્યારે આવેલ છે કે કેમ, પોસ્ટ ડોડાનો જથ્થો કઈ જગ્યાએ પહોંચાડવાના હતા, એના જે મની ટ્રેલ છે એ અમારી માટે તપાસની બાબતમાં ખૂબ જ અગત્યના છે. એટલે એ તપાસ ખાસ કરવામાં આવશે. નામદાર કોર્ટમાંથી પણ આરોપીના અમને જરૂરી રિમાન્ડ મળ્યા છે કે જેથી જેટલી વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવાની છે, અન્ય ફાઇનાન્શિયલ બાબતની તપાસ કરવાની છે, એ તમામ બાબતો તપાસમાં આવરી લેવામાં આવશે. સર, માલ ક્યાંથી ભરેલો હતો અને કઈ જગ્યાએથી જતા હતા? હાલ જે પ્રાથમિક માહિતી મળેલી છે એ મુજબ જે આરોપીની પૂછપરછ થઈ એ મુજબ રતલામથી ભર્યો છે અને રતલામથી પોસ્ટ ડોડાનો જે જથ્થો ભર્યો એની ઉપર છુપાવવા માટે ચોખાના પાપડ જે છે એના કટ્ટા મૂકવામાં આવેલા હતા, જેથી કરીને મુદ્દામાલ જે છે પોસ્ટ ડોડાનો છુપાવી શકાય. અને હાલ પ્રાથમિક પૂછપરછમાં રાજસ્થાન જોધપુર ખાતે પહોંચાડવાની વાત કરે છે, પરંતુ ગુજરાતમાં કોઈ જગ્યાએ જવાના હતા કે કેમ, એમના જે ટેકનિકલ તપાસ છે એ તમામ બાબતોની તપાસ થશે અને રિમાન્ડ દરમિયાન આ તમામ મુદ્દાઓ જે છે એની વ્યવસ્થિત રીતે તપાસ કરી લેવામાં આવશે.